જય માતાજી બધાને. કેમ છો બધાય? તો બધા મજામાં જશો ને આજના લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે છે રવિવાર, તો રવિવારની છે રજા બધાને. તો જોવો, તો આજે છે ઘેરે કાયલા આજ રજા છે ને? હા, રજા છે આજ. આખી હા, તો આખી રજા છે આજ. તો બધાયને આજે આખી જ રજા છે. ને આપણે સાંજે છે ને અહીંયા આપણે ગલેરી પડે કે નહીં, તો જુઓ આપણે આ ગલેરી પડે છે, તો અહીંયા આપણે બધું સાફ સફાઈ કરી નાખ્યું છે. ને આપણે ફૂલઝાડ બધાય છે. તો જુઓ આપણે આ ગુલાબના ફૂલ ઉગડ્યા છે, દેખાય છે ને તમને? તો આ વેલ છે ને, તો વેલમાં જો બ્લુ છે ને, બ્લુ, તો એ બ્લુ ફૂલ એમાં ઉગડ્યા છે. તો આપણે છે ને સાંજે ત્યાં ધોઈ નાખ્યું છે, કેમ કે ના છે ને આપણે નીચે ઘંટી છે આપણે લોટ દળવાની. તો ઘંટી છે ને એટલે લોટ બધો ઉડીને અટાણે હળદર ને ધાણા જીરું ને બધું દળે છે, તો બધું બહુ બધું ઉડીને આવે છે. તો એ આપણે છે ને ધોવું પડે 2-3 દિવસ. તો અટાણે તો ધોવાય નહીં, ઘંટી શરૂ હોય, માણસો બધા નીચે બેઠા હોય, એટલે આપણે બધાયનું જોવું પડે થોડુંક, આપણે આપણું જ ન વિચારાય. એટલે અમે છે ને સાંજે 10 વાગ્યા ઢુકડા ઠેઠ ધોઈએ. પછી તો અમે 2 જણા પછી સાંજે ગલેરી ધોઈ નાખી છે ને ગુલાડાને બધા પાણી સાટીને બહુ મસ્ત કરી નાખ્યા છે. ને 3-4 ગુલાબના ફૂલ ઉઘડ્યા છે. તો કેમ કે અમારે ગલેરી આમ આડી છે, ગ્રીલ જવાય એમ નથી, એ બાજુ ઠેકીને જવું પડે. નકર તો હું તમને નજીકથી ને ગુલાબના ફૂલ દેખાડે, તો એ તમને દેખાડે હોય તો ઠીક છે, નકર કાંઈ નહીં. બપોર થઈ ગયા છે હવે ને મનીષભાઈ મોડા જાગ્યા છે ને નાસ્તો કરે છે. ને આપણે અટાણે છે ને વઘારીઓ ભાત કરવાનો છે. તો આ લીધા છે આપણે ચોખા, અને આ આપણે બધું બકાલું સુધારી લીધું છે. તો મરચાં છે, ડુંગળી છે, ટમેટા છે ને બટેટા છે. તો બધી વસ્તુ આપણે સુધારી લીધી છે. ને આ આપણે લીધા છે ચોખા. તો હવે આપણે બનાવી નાખીએ વઘારીઓ ભાત, ને પછી કરી લઈએ બપોરા. લાઈટ તો કોઈ શરૂ કરતું નથી, એમને હું વિડીયો ઉતારું છું. તો આપણે વઘારીઓ ભાત મેથી દીધો છે ને જોવો આ માણસ જોવો હવારના ઉઠા તયુના ફોન જોવે છે. અહીંયા જોવો આ ઉઠી નાસ્તો કરીને જાય મંડાઈ ગયો. કામ બની આજ રજા છે આખી આખી. વાહ ભાઈ વાહ, વરણ વિચાર એક જાય તાર તો જલસો થઈ ગયો ને. ફૂલ જલસા. હું તો 12 વાગે અને નાઇટમાં જાતો તઈએ ત્યારે તો સૂતો હોય. ત્યારે ક્યાં રવિવાર આવતો? તો રવિવારે આવતો ને બરોબર આવતો, કાંઈ ન હવે તો જલસો ને. તો આજે જો મનીષની રજા છે આખી, કેમ કે હવે દીપાળી કરી નાખીશ. તો કેટલા 7 વર્ષ કે 8 વર્ષ નાઇટ કરી, 8 વર્ષ નાઇટ કરી એક ધારી. ને હવે અમે દીપાળી કરી નાખી છે. કેમ હવે જલસા તમે એને મિયા કે ઈ હાસી વાત કરી તે કરી કા શું? તો હવે ત્યાં ફરવા જવાય ને કોને જાવ? આપણે તમે જાઓ. એવું થોડું હાલ, તું હારે આવી તો જાય ને. ડ્રાઈવર બનાવીને ટ્રાય. હા પણ એમ તો ભલે નહીં, પણ ડ્રાઈવરે હોવો જ ચાલો જોઈએ તો દેહમાં પણ દેહમાં ભલે કાળો થઈ ગયો હોય. હું નહોતા હિસાબ. એટલે એવું થોડું હોય બધું. મને ના પાડી લે કોણ ને સીએ જવું પછી તાર બાય આવે પછી ફરવા જવાનું છે. પછી નહીં. તો મને ના પડે ને. એવું થોડું હાલે, આપણે જાવું બધાય ફેમિલી સાથે. તે તમે જાઓ તો કેમ ના પડે? એટલે ફેમિલી સાથે ફરવા જાય મજા આવે ને બધાય. મનનો મજા આવે. વાહ આ હારું. એમ થોડું હાલે, જવું જોઈએ. આ તો ઓલા કુકરમાં હવા જાય છે, ત્યાં ધ્યાન રાખો. કુકરમાં હવા વહી જાય છે, તો એમાં મારે ઢાંકણું હેરખું ફિટ કરવું પડશે. જુઓ તો કુકર છે ને જરાક બગડી ગયું છે, જો અહીંથી હવા જાય છે તમને દેખાય છે. તો આપણે છે ને ઢાંકણું ખોલી ને હેરખું ફિટ કરવું જોઈએ. રોંઢાના 3 વાગી ગયા છે ને સા બની ગઈ છે અમારે. તો સા આજે અમારે આજે બનાવી છે. કેવી બની છે તો એ ટેસ્ટ કરીએ. હારી બનાવી કે સા જેવી સા બનાવી હોય તો વાંધો નહીં, નાખો ટેસ્ટ તો કરું પેલા. પીને પછી જોવાનું. હા એમ હાલો ન પડી તો પેલા પી લઈએ ને જુઓ સા મસ્ત લાગે છે આમ તો. હાલો પેલા પી લઈએ. તો
ચા આપણે પી લીધો છે ને ચા તો મસ્ત બન્યો હતો, સારો જ બનાવે છે એ, કેમ કે ક્યારેક બનાવે એટલે એને આવડે છે ચા. ને હવે આપણે છે ને વાયટું બનાવીએ છીએ, તો વાયટું થઈ ગઈ છે આપણે ખાલી. તો ભગવાનની વાયટું આપણે જોઈએ ને તો વાયટું બનાવી નાખું છું. તો જો આપણે આ રૂ લાવીએ છીએ ને જો એટલી વાયટું બનાવી છે ને હું છે ને દૂધમાં નથી બનાવતી, પાણીમાં બનાવું. કેમ કે દૂધમાં છે ને પછી આપણે ઝાઝી વાઈટ પડી રહી ને તો વાયસ આવી જાય, એટલે પાણીમાં બનાવીએ ને તો વાયસ ન આવે. એટલે હું પહેલેથી ને પાણીમાં જ બનાવું, એટલે ગમે એટલી તમારે વરસ 2 વરસ પડી રહી ને તો હાલે, એમાં વાયસ ન આવે. તો હાલો હવે આપણે વાયટું બનાવી લઈએ. અત્યારે આપણે 6:30 વાગી ગયા છે ને રસોઈની તૈયારી કરી નાખી છે. તો આ બધું આપણે લઈ આવ્યા છે ને કેમ કે મહેમાન આવ્યા છે તો અટાણે આપણે પાવભાજી બનાવવાની છે, એટલે આપણે બધું કટિંગ કરી લીધું છે ને પૈસા બનાવવાના છે, ભાજી બનાવવાની છે, 2 વસ્તુ બનાવવાનું છે. તો બધી તૈયારી કરી નાખી છે ને હજી થોડીક તૈયારી બાકી છે. તો મહેમાન છે એટલે ઝટપટ આપણે પહેલાં રસોઈ બનાવી નાખીએ. તો 8:30 વાગી ગયા છે ને જમવા બેસી ગયા છે અમે. તો બધી વસ્તુ આપણે રસોઈ બની ગઈ છે. તો રસોઈમાં આપણે પાઉંભાજી ને ભજીયા ને ચટણી ને બધું બનાવ્યું છે ને બધાય જમવા બેસી ગયા છે. તો હાલો આપણે તો હાઈનું વાળું કહીએ છીએ, એટલે બધાય વાળું કરવા હાલ.